रोबोल्यूशन जॉइंट रिप्लेसमेंट सेंटर का आज वडोदरा में उद्घाटन समारोह आयोजित हुआ था, जिसके बाद पत्रकार परिषद के जरिए इस सेंटर के बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई थी। एसएमएस अस्पताल की ओर से रोबोल्यूशन जॉइंट रिप्लेसमेंट सेंटर को वडोदरा में शुरू करवाया गया है। मध्य गुजरात में पहली बार फुल्ली ऑटोमेटेड रोबोटिक जॉइंट रिप्लेसमेंट सेंटर शुरू हुआ है, जिसके तहत सभी जॉइंट रिप्लेसमेंट सर्जरी ऑटोमेटिक रोबोट के जरिए हो पाएगी। अस्पताल में 75 बेड की सुविधा मौजूद है, जिसमें डायलिसिस के 6 बेड भी शामिल है। एयर फिल्टर समेत के 4 एडवांस ऑपरेशन थिएटर के साथ 14 एडवांस आईसीयू आइसोलेशन बेड की सुविधा भी यहां पर मरीजों के लिए उपलब्ध है। तब आज इस अस्पताल के उद्घाटन समारोह के बाद पत्रकार परिषद के जरिए इस रोबोटिक्स सेंटर के बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई। मध्य गुजरातનો જે સૌ પ્રથમ ફૂલ્લી ઓટોમેટેડ રોબોટ જે એસએમએસ હોસ્પિટલમાં કાલથી કાર્યરત થવાનો છે, આ રોબોટ એક ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં એક મોટું એડવાન્સમેન્ટનું પગલું છે કે જેના હિસાબે જે ટ્રેડિશનલ રિપ્લેસમેન્ટ હતા એના કરતાં આ ઓપરેશન થકી દુખાવો અડધો થઈ જાય છે। તમારે ઓપરેશન પછીના જે રિહેબિલિટેશન ફિઝિયોથેરાપી છે એનો સમય અડધો થઈ જાય છે। આનાથી જે પ્રિસિશન આવે છે ફૂલ્લી ઓટો રોબોટથી કે જે આપણે જે સાંધો અંદર નાખીએ છીએ એનો સર્વાઈવલ એટલે કેટલો લાંબો ચાલશે એ સમયગાળો વધી જાય છે। એટલે જે મુખ્યત્વે જે નાની ઉંમરમાં ડર લાગતો હોય છે કરાવવાનો, તો આ 25 થી 30 વર્ષ સુધીનો સાંધો ચાલે એવી ગેરંટી પહેલાંથી મળી જાય છે। વત્તા આ દરેક પેશન્ટને આવરી લઈને પ્લાનિંગમાં કરવું પડે, એટલે પહેલાં ઓપરેશન પહેલાંનું પ્લાનિંગ જે થાય છે એના હિસાબે ઓપરેશનમાં પ્રિસિશનના હિસાબે એનું જે ટિશ્યુ ડેમેજ છે ઓછો થાય, બ્લડ લોસ જે ઓછો થાય છે, ફેટ એમ્બોલિઝમ જેવા કોમ્પ્લિકેશન્સ ઘટી જાય છે। એટલે પેશન્ટને ઓપરેશન પછીના કોમ્પ્લિકેશન રેટ ઘટે છે, મોટી ઉંમરમાં જે જીવના જોખમ છે એ ઘટે છે। એટલે આ એક ટેકનોલોજી અમારા સર્જનને એવી રીતે મદદ કરી રહી છે કે જેનાથી અમે પેશન્ટને સારા રિઝલ્ટ અને સેફ રિઝલ્ટ બંને આપી શકીએ છીએ। ઘૂંટણના ની રિપ્લેસમેન્ટ ઓપરેશનમાં એક નવું સફળ સોપાન એસએમએસ હોસ્પિટલ ખાતે આજથી લોન્ચ થઈ રહ્યું છે, એટલે કે ક્યુવિસ નામનું એડવાન્સ રોબોટિક સિસ્ટમ, જેના દ્વારા ની રિપ્લેસમેન્ટ હવે અમારી ટીમ કરશે। અહીંયા એના ઘણા બધા ફાયદાઓ છે। મોટાભાગના ફાયદાઓમાં એક્યુરસી વધશે, પ્રિસિશન વધશે, ઓપરેશન પછીના રિકવરી ફેઝમાં પણ ઘણો મોટો ફાયદો છે। આ સેન્ટ્રલ ગુજરાતમાં પ્રથમ ક્યુબિસ રોબોટિક સિસ્ટમનું લોન્ચ છે આપણી હોસ્પિટલ ખાતે, અને વડોદરાની जनता માટે એક આ ભેટ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।